आंखों की मचाल दे। રામ, જય ભીમ, જય જોહાર. તો આપણે કલમ 10 સમાપ્ત કરી છે. તો કલમ 11ની શરૂઆત કરીએ છીએ. કલમ 11 એકાંત કેદ. એકાંત કેદની સજા. કેદની સજા તો તમને ખબર જ હશે. આગળ આપણે સમજીએ ને સાદી સજા અને સખત સજા. હવે સખત સજા જેમાં ન્યાયાધીશ આપવામાં આવે છે એમાં એકાંત કેદની સજા આવે છે. શબ્દ પરથી જ ખબર પડે છે કે એકાંત કેદ. એકાંત એટલે એકલાપણામાં, એકલા એક રૂમમાં કે કોઈ પણ એકલપણામાં સજા કરવામાં આવે છે. તો એકાંત કેદના A, B ને C એમ સમજાવવામાં આવે છે. તો એ છે કે સજા 6 મહિનાથી વધુ ના હોય. શું? સજા 6 મહિનાથી વધુ ના હોય તો તેને 1 મહિનાથી ઓછી એકાંત કેદની સજા થાય. સમજ્યા ને? 6 મહિનાથી વધારે નહીં હોય તો તેને 1 મહિનાની ઓછી એકાંત કેદની સજા થાય. અને B છે, જો તેને 6 મહિનાથી વધુ સજા થઈ હોય, સખત સજા, તો તેને 2 મહિનાથી વધુ એકાંત કેદની સજા નહીં કરી શકાય. સમજ્યા ને? C છે, 1 વર્ષથી વધુ સખત સજા કરવામાં આવી હોય તો એ સખત સજામાં તેને 3 મહિનાથી વધુ સખત સજા નહીં કરવામાં આવે. સખત નહીં, એકાંત કેદ નહીં કરવામાં આવે. 3 મહિનાથી ઓછી કરવામાં આવે. 3 મહિના કરતાં વધારે નહીં હોય. તો સમજી ગયા ને? કલમ 11 છે જે આપણને સખત સજા ન્યાયાધીશ કરે છે તેમાં તેને સખત સજામાં એકાંતની સજા ફરવામાં આવે છે. અને તે પણ મુદ્દતો પ્રમાણે છે કે આટલી મુદ્દત તો આટલું, આટલી મુદ્દત તો આટલું. તો આની સાથે આપણે કલમ 11ની સમાપ્તિ કરીએ છીએ. તો જય શ્રી રામ, જય ભીમ, જય જોહાર.